હર હર મહાદેવ। આજે આપણે નાગદાદા વિશે વાત કરીશું। તો નાગદાદાનું નામ સ્મરણ એટલે કે આપણા ધર્મશાસ્ત્રની અંદર 9 મહત્વના નાગ દેવતાના નામ આપેલા છે। એ નાગ દેવતાના નામ સ્મરણથી શું થાય તો કાલ સર્પ યોગ જેની કુંડળીમાં હોય તો એ કાલ સર્પ યોગમાંથી એને મુક્તિ મળી શકે છે। બીજું, પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ પણ આપણને નાગદાદા આપતા હોય છે। ત્રીજું, જીવનની અંદર કોઈ તમારે કાર્ય થતા ના હોય, ગભરામણ થતી હોય, અરુચિ થતી હોય, વારે ઘડીએ દુઃસ્વપ્ન આવતા હોય તો આ નાગ મંત્ર બોલવો। નાગ મંત્ર બોલવાથી એ ગભરામણ, અરુચિ દૂર થાય છે અને દરેક ક્ષેત્રમાં આપણને વિજયની પ્રાપ્તિ થાય છે। કોઈ એવું આપણા શરીરની અંદર વિષ ફેલાઈ ગયું હોય તો એ નાગ મંત્ર બોલવાથી આપણને એમાં સારો એવો લાભ થતો હોય છે। તો આવો આપણે સાથે બધા મળી અને નાગ સ્તોત્રનો પાઠ કરીશું। ઓમ અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ રુદ્રાષ્ટક તક્ષકમ ચમકાલ્યમ તથા એતાની નવનામાની નાગાનામ ચ મહાત્મન સાયંકાલે પઠે નિત્યમ પ્રાતકાલે વિશેષઃ તસ્ય વિષભયં નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત ઇતિ શ્રી નવનાગ। ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હર ઓમ તત્સત હર ઓમ તત્સત હર ઓમ તત્સત।